વેલકમ ટુ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ. મેંગો કસ્ટર્ડ બનાવવા માટે આપણે કસ્ટર્ડ પાવડર, મેંગો અને 1 લીટર દૂધ લીધેલું છે. અહીંયા મેં શક્તિ લીધું છે, પણ તમે ગોલ્ડ પણ લઈ શકો છો, અમૂલ ગોલ્ડ. ગેસ ઓન કરી આપણે એક જાડા તળિયાવાળું વાસણ મૂકીશું, થોડું ભીનું કરીને, જેમાં આપણે 1 લીટર દૂધ એડ કરીશું. બને ત્યાં સુધી અમૂલ ગોલ્ડ ઓર ડાયમંડ જ યુઝ કરજો. દૂધ ગરમ થાય તે પહેલાં આપણે થોડું દૂધ સાઈડ પર કાઢી દઈશું કસ્ટર્ડ પાવડર આની અંદર મિક્સ કરવા માટે. બાકીનો દૂધનો ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. 1 લીટર દૂધમાં આપણે 6 ચમચી 5 થી 6 ચમચી કસ્ટર્ડ પાવડરની આની અંદર એડ કરીશું. આ બીજી ચમચી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. કસ્ટર્ડ પાવડર આપણે આની અંદર ડાયલ્યુટ કરવાનું છે અને જ્યારે પણ આપણે દૂધમાં એડ કરીએ એટલે એક વખત હલાવીને જ એડ કરવાનો, કારણ કે આનો જે પાવડર છે એ નીચે જમા થઈ જશે. ઉપર દૂધ રહેશે અને નીચે કસ્ટર્ડ પાવડર એકદમ મિક્સ થઈને નીચે બેસી જશે, એટલે એ આપણે થોડું હલાવીને જ એડ કરવાનું. દૂધ ગરમ થાય, ઉભરો આવવાની તૈયારી થાય એટલે આપણે એક વખત આ રીતે એને હલાવીશું અને એની અંદર હવે આપણે ખાંડ એડ કરવાની છે. તો 1 લીટર દૂધમાં હું 8 ચમચી ખાંડ એડ કરું છું. તો એક થેલી યુઝ કરો તો તમારે 4 ચમચી ખાંડ યુઝ કરવાની. તો અહીંયા હું 8 ચમચી ખાંડ એડ કરું છું. ખાંડ એડ કરીને થોડીવાર આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું. ખાંડ ઓગળે ત્યાં સુધી અહીંયા મેં હાફૂસ કેરી લીધી છે, તો એને આપણે છોલીને કેરીને આપણે કટકા કરીને મિક્સરમાં વાટવાના છે. તો કેરીનો પલ્પ મેં વાટી દીધો છે આ રીતે. જો કેરી ખાટી હોય તો આની અંદર તમારે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરવાની. તો ખાંડ છે અહીંયા એ કમ્પ્લીટલી સરસ પીગળી ગઈ છે, ઓગળી ગઈ છે દૂધમાં. હવે આપણે કસ્ટર્ડ દૂધ બનાવેલું, જેમાં આપણે કસ્ટર્ડ પાવડર મેલ્ટ કરેલો, એ આપણે આની અંદર એડ કરીશું. તો આ રીતે તમારે ડાયલ્યુટ કરીને જ એડ કરવાનો કસ્ટર્ડ પાવડર, ક્યારે આની અંદર ડાયરેક્ટ નહીં કરવાનો. કસ્ટર્ડ પાવડર જેવો એડ કરીશું એટલે દૂધ જે છે એકદમ થીક થવા લાગશે. કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આપણે 5-7 મિનિટમાં જ ગેસ બંધ કરી દઈશું. તો દૂધ ઠંડુ પડે એટલે આપણે મેંગો પલ્પ આની અંદર એડ કરીશું. દૂધ બહાર જ થોડું ઠંડુ થાય એટલે આની અંદર આપણે મેંગોનો પલ્પ એડ કરીશું. અહીંયા મેં એક જ કેરી લીધી છે 1 લીટર દૂધ વચ્ચે. તમે 2 કેરી પણ લઈ શકો છો ટેસ્ટ પ્રમાણે, પણ એ થોડું દૂધ ઠંડુ થાય એના પછી જ આપણે એડ કરીશું. એક વખત આપણે આ રીતે બરાબર મિક્સ કરી દઈશું. એના પછી આપણે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. મિક્સરમાં પણ તમે ક્રશ કરી શકો છો અથવા તો બીટર પણ યુઝ કરી શકો છો. આમાં તમે એડિશનલી ડ્રાય ફ્રૂટ્સ ને એ બધું પણ એડ કરી શકો છો. કાજુ, બદામ, પિસ્તા, એલચી, જે પણ તમને ફ્લેવર ગમતો હોય. પણ અહીંયા હું એવી રીતે ડ્રાય ફ્રૂટ્સ એડ નથી કરતી, સિમ્પલ જ રાખું છું. અને અત્યારે હજુ ગરમ છે એટલે હજુ આપણે ફ્રીજમાં નથી મૂક્યું, તેમ છતાં એકદમ થીક દૂધ થઈ ગયું છે. તો હવે આને આપણે ફ્રીજમાં મૂકીશું. ફ્રીજમાં મૂક્યા પછી તે વધારે ઘાટું થશે. કાજુ, બદામ, પિસ્તાનો ટુકડા આપણે આ રીતે ઉપરથી એડ કરીશું. એલચીનો ભૂકો પણ એડ કરી શકો છો. તો ડ્રાય ફ્રૂટ્સ ઉપરથી એડ કરવાનું ત્યારે વધારે મજા આવશે જ્યારે આપણે આ પૂરી સાથે ખાવાના હોય. તો ડ્રાય ફ્રૂટ સાથે મેંગો કસ્ટર્ડ મિલ્ક છે એ પૂરી સાથે બહુ જ સરસ લાગે છે. અથવા તો પછી આને આપણે ફ્રીજમાં જ રાખીશું અને તમે ડેઝર્ટ તરીકે પણ આને સર્વ કરી શકો છો ગ્લાસમાં. એમનેમ પણ ઠંડુ એટલું જ સરસ લાગે છે. અને આ રીતે ડિનર અથવા તો લંચમાં પણ તમે સર્વ કરી શકો છો. તો આ જ રીતે આપણે 2 રીતે સર્વ કરી શકીએ છીએ.
અને જ્યારે પણ પીરસો ત્યારે એકદમ ઠંડુ જ કરીને પીરસવાનું.